રહ્યા છો ગુજરાત બુલેટિન ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. ભાવનગર જિલ્લાના સિહોરના પ્રાંત અધિકારી દ્વારા ફોરેસ્ટ વિભાગ દ્વારા દબાણ કરાઈ સ્થળની તપાસ કરાઈ. અનામત જંગલનો વિરોધ. ગૌચર અને ગામની સરકારી જમીન પર ફોરેસ્ટ વિભાગ દ્વારા કરવામાં આવેલા દબાણ હટાવવા પ્રાંત સાહેબની રજૂઆત. પાટણા ગામના સર્વે નંબર 294 એક પૈકી 3 294 અની જમીન અનામત જંગલ જાહેર કરવા સામે ગ્રામજનોએ વિરોધ કરી લેખિત વાંધા અરજી આપેલ હતી. તેમજ પાટણા ગામની હદમાં ગોચરની જમીન અને ગામની સરકારી જમીન પર ફોરેસ્ટ વિભાગ દ્વારા કરવામાં આવેલ દબાણ સામે પાટણા ગ્રામ પંચાયત દ્વારા વિરોધ દર્શાવ્યો હતો. તારીખ 15/11/2025 રોજ ફોરેસ્ટ સુનાવણીના રિવ્યુ માટે પ્રાંત અધિકારી સાહેબ પાટણા ગામની મુલાકાતે આવેલા હતા. પાટણા ગ્રામ પંચાયત ગામના ખેડૂતો, પશુપાલકો તેમજ ગ્રામજનોના રિવ્યુ લીધા બાદ ગઈકાલે તારીખ 16/12/2025 રોજ પ્રાંત અધિકારી સાહેબ પાટણાથી મીઠાપર જવાના માર્ગ પર સ્થળ તપાસ માટે રૂબરૂ મુલાકાત માટે આવેલા હતા. પ્રાંત સાહેબની રૂબરૂ મુલાકાત સમયે અનામત જંગલનો વિરોધ, મીઠાપર જવાના માર્ગ, ગૌચર અને ગામની સરકારી જમીન પર ફોરેસ્ટ વિભાગ દ્વારા કરવામાં આવેલા દબાણનો પાટણા ગ્રામ પંચાયત દ્વારા ગ્રામજનોના હિતાર્થે સખત વિરોધ દર્શાવવામાં આવેલ છે. ફોરેસ્ટ વિભાગ દ્વારા જે દબાણ કરેલ છે વહેલામાં વહેલી તકે દૂર કરી પાટણા ગામને ન્યાય અપાવવા તેમજ અનામત જંગલ જાહેર ન કરવા પ્રાંત સાહેબને રજૂઆત કરેલ છે. આ રજૂઆત સમયે પાટણા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી હરદેવસિંહ બી વાઘેલા, ઉપસરપંચ નયનપુરી ગોસ્વામી, ગ્રામ પંચાયતના સભ્યશ્રીઓ તેમજ ખેડૂત આગેવાન નરસિંહભાઈ ગાબાણી, વલ્લભભાઈ બી કાકડિયા, વાલજીભાઈ આર સોલંકી, સિદ્ધરાજસિંહ પરમાર તથા પાટણા ગામના માલધારી સમાજ તેમજ ખેડૂતો તથા આગેવાનો હાજર રહ્યા હતા. પાટણા ગ્રામજનોના હિત માટે અમે ગ્રામજનોની દરેક પરિસ્થિતિમાં પાટણા ગ્રામ પંચાયત હર હંમેશા સાથે છે. મારું નામ હરદેવસિંહ બળવંતસિંહ વાઘેલા છે. હાલની પરિસ્થિતિમાં ગ્રામ પંચાયતના સરપંચ તરીકે ગ્રામજનોએ મને વરણી કરેલી છે. તો એ માટે આ ગૌચરનું દબાણ ગૌચર ઉપર જે ફોરેસ્ટે દબાણ કરેલું છે એને કઢાવવા માટે અને અનામત જંગલનું ગ્રામ પંચાયત તથા ગ્રામજનોનો વિરોધ છે કે અનામત જંગલ અમારા ગામમાં જરૂર છે નહીં. એની તપાસ માટે પ્રાંત સાહેબની આજે બીજી વખત આવ્યા છે 1 મહિના પછી સ્થળ તપાસણી કરવા માટે. એમને તમામ જે ફોરેસ્ટનું દબાણ જ્યાં જ્યાં કરેલું તમામ વિસ્તાર દેખાડી દીધો છે. એમને પુરાવો પણ આપણે આપ્યા છે. હવે આગળ ઉપર એ લોકો શું કાર્યવાહી કરે છે નહીંતર પછી આપણે આગળ ઉપર જવા માટે ગામ અને પંચાયત તથા વ્યક્તિગત હું પોતે સંપૂર્ણ રીતે તૈયાર છું. નામજોગ કઈ જગ્યાએ આજે 5 જગ્યાએ કંઈક તપાસ કરવામાં આવી છે. નામજોગ કઈ જગ્યાએ નામજોગ આપો. ગૌચર તથા મીઠાપરનો રસ્તો અને અન્ય જગ્યાએ એ લોકોએ જ્યાં ત્યાં બધી જગ્યાએ જ્યાં પ્લોટિંગ પાડી દીધા છે સરકારી પડતરમાં ગૌચરની જગ્યામાં ફોરેસ્ટનો વિસ્તાર અલગ છે. આખો નકશા બતાવેલા છે, હુકમો બતાવેલા છે અને 408 હેક્ટર કે 405 હેક્ટર એવું કંઈક જે હતું એનો કલેક્ટરે એ હુકમ રદ કરેલો છે. એ બધું મેં પ્રાંત સાહેબને રૂબરૂ બતાવી દીધેલું છે નકશા સાથે. આજે પ્રાંત સાહેબે કેટલી જગ્યાએ તપાસ કરી? દરેક જગ્યાએ જ્યાં જ્યાં અમે કીધું ત્યાં દરેક જગ્યાએ તપાસ કરી છે. પણ આગળ ઉપર અનામત જંગલ નથી થવા દેવાનું એ રજૂઆત અમે મુખ્ય કરેલી છે પ્રાંત સાહેબને. અને હજી આગળ ઉપર જે અમારા દબાણ ગૌચરમાંથી જે ફોરેસ્ટનું કઢાવવાનું છે આની અંદર કેટલા દિવસે આનો નિર્ણય આવે છે એમ જોઈએ છે. નહીંતર પછી આગળ કાર્યવાહી પંચાયત તથા ગ્રામજનોને લઈને હું આગળ ઉપર કોર્ટ સમક્ષ પણ રજૂઆત કરવાનો છું. કેવા પ્રકારના આગળના દિવસોમાં જો કદાચ તમને ન્યાય ન મળે તો આપની તૈયારી સરપંચ તરીકે કેવી છે? 1 મહિનાની અંદર આની અંદર જો પ્રાંત સાહેબ કે કોઈ ફોરેસ્ટવાળાનો કોઈ આનો નિર્ણય ન આવે તો ડાયરેક્ટ આ પિટિશન ડાયરેક્ટ કોર્ટમાં દાખલ કરી દેવાની છે. મારું નામ શક્તિસિંહ પલાણીયા, તલાટી મંત્રી પારણા. હાલ અત્યારે કંઈક તપાસના વિશે એસડીએમ સાહેબ આવ્યા છે. શું આપનું કેવું છે? કેવા પ્રકારની તપાસ કરી છે અને આપનો કેવો સહયોગ છે? હાલ જે પારણા ગામમાં અનામત જંગલ માટેનું જે રિઝર્વ ફોરેસ્ટ જાહેર કરવાનું હતું તેનું સમસ્ત પારણા ગામ લોકો એનો વિરોધ દર્શાવેલો છે. તો એ જે જંગલ અનામત ન થાય તેના માટે ગામ લોકોને નાયબ પ્રાંત અધિકારી શિહોર, મામલતદાર સાહેબ વલભીપુર, તાલુકા વિકાસ અધિકારી વલભીપુર ને સમગ્ર ટીમ દ્વારા સ્થળ રૂબરૂ નિરીક્ષણ કરતા જે વર્ષો જૂના જે રાજાશાહી વખતના જે માર્ગ મીઠાપર જવાનો રસ્તો હતો જે લોકોએ ફોરેસ્ટ લોકોએ જે બંધ કરેલો હતો તે ખેડૂતોને જે બહુ હાલાકી પડતી હતી તેનું સ્થળ નિરીક્ષણ પ્રાંત સાહેબ દ્વારા, મામલતદાર સાહેબ દ્વારા, વલભીપુર ટીડીઓ સાહેબ દ્વારા અને અમે અમારી આખી ટીમ દ્વારા સ્થળ નિરીક્ષણ હાલમાં કરવામાં આવેલ છે. આગળના દિવસમાં કેવા પ્રકારની તપાસ કરવામાં આવે? આગળના દિવસમાં જે તપાસ કરી છે તેનો આગળની કાર્યવાહી છે. આપનો સાથ અને સહકાર કેવા પ્રકારનો? મારો સાથ સહકાર સમસ્ત પારણા ગામ પંચાયત બોડી એની સાથે જ છે.
હું પાટણા ગામના ભીડભંજન મહાદેવ મંદિરનો મહંત છું હા, અને એક આમ આદમી અને હું એક ખેડૂત પુત્ર પણ છું. અને સાથે સાથે ઉપસરપંચ પણ છો, બરોબર ને? હા, ઉપસરપંચ પણ છું. આજે કંઈક એસડીએમ સાહેબ દ્વારા સ્થળ તપાસ કરવામાં આવી છે. કેવા પ્રકારની તપાસ કરવામાં આવી, કેવા સ્થળ ઉપર જવામાં આવ્યું, કેવો રિસ્પોન્સ મળે? હવે આમાં એવું છે કે જે ફોરેસ્ટ ખાતાનું જે રિઝર્વમાં જવાની વાત હતી, બરાબર, પણ ખેડૂતોનો એવું છે કે આમાં એનો ફૂલ વિરોધ છે ખેડૂતોનો, કે એ કોઈ જરૂર નથી અને પોતાના જે માર્ગો છે એ ખુલ્લા કરે અને જે પાણીનો જે પ્રવાહ જે ખેતરોમાં આવી જાય છે, જે જંગલનો એનો જે ધોવાણ થાય છે એનો નિકાલ થાય એ બાબતની ચર્ચા થઈ. અને અનામત જે વાત હતી એ કોઈ અનામતની કોઈ જરૂર ગામના ખેડૂતોને જરૂર છે જ નહીં. ગાયો માટે થઈને જે કંઈક આ પ્રશ્ન ગૌચર ખાલી કરવા બાબતે છે, આપ એક સંત છો, આપને ગાયો પ્રત્યે કેવા પ્રકારની લાગણી? કદાચ આ અનામત જંગલ ના થાય ને ગૌચર ખાલી ન થાય તો આપણી કેવી તૈયારી? પહેલો જ મુદ્દો મેં મેડમને કીધો હતો, પ્રાંત અધિકારીને, કે ભાઈ ફોરેસ્ટ ખાતાની માપણી કરો, ગૌચરની માપણી કરો અને સરકારી પડતરની માપણી કરો, એટલે ત્રણેય વસ્તુ અલગ પડી જાય. એટલે ગાયોને કોઈ પ્રોબ્લેમ નહીં, કે ફોરેસ્ટને પ્રોબ્લેમ નહીં, કે સરકારી પડતરમાં કોઈ પ્રોબ્લેમ ન આવે. અને ગાયું છે એ ખુલ્લા દિલથી અને ખુલ્લા મનથી ચરી શકે. અને ગૌધન છે એ તો આપણું રાષ્ટ્રીય ધન છે. આગળના દિવસોમાં જો કદાચ તમને સરકાર દ્વારા કોઈ સેવા વ્યવસ્થાનું તો આપણી તૈયારી કેવી? આમાં તૈયારીમાં તો એવું છે કે એ લોકો કઈ રીતનું અમને માપણી કરીને આપે છે, અમારું હદ છે એ અમને ખુલ્લી કરી દે છે. એ જો ખુલ્લી ન થાય તો એની પાછળ જે ગ્રામ લોકોએ અમે જે વિચારણા કરી રાખેલી છે એ જરૂર થશે. મારું નામ ભૂમિકા વાટલિયા છે, પ્રાંત અધિકારી શિહોર. જી સર, આજે કંઈક તપાસના કામે સ્થળ તપાસ કરવા આવ્યા છો. કેવા પ્રકારની તપાસ કરવામાં આવ્યું અને કેવી કેવી જગ્યાએ તપાસ કરવામાં આવી? અત્યારે અમે વલભીપુરના પાટણા ગામે આવેલા છીએ. અહીંયા ફોરેસ્ટને અનામત જગ્યા તરીકેની એક અમારી પ્રકરણ ચાલુ છે, જે બાબતે ગામવાળાઓને સાથે રહીને અમે સ્થળ ખરાઈ કરેલ છે કે ખરેખર એમને ગૌચર કેટલી છે, અંદર પ્રાઇવેટ નંબર છે, તો એમને ચાલવા જવાના રસ્તાનું શું છે પ્રશ્ન, એ તમામ બાબતોની અત્યારે અમે સ્થળ ખરાઈ કરવા આવ્યા છીએ, જેમાં ફોરેસ્ટવાળા અને તમામ ગ્રામજનોને પણ અમે સાથે રાખીએ છીએ. મામલતદાર સાહેબ, ટીડીઓ સાહેબ બધા અહીં હાજર છે, સાથે ડીઆઈએલઆરની ટીમ પણ અહીંયા છે. આગળના દિવસમાં મેડમ કેવા પ્રકારની તપાસ થશે અને કેટલા સમયમાં આ તપાસ પૂરી થઈ જશે? તપાસમાં એવું છે કે અત્યારના ડીઆઈએલઆરને અમે ટીમની સાથે આખું એરિયા જોયો છે. અમે નકશાને બધું રેડી કરીશું. ગામવાળાએ જે અમને રજૂઆત આપી છે એ બાબતે અમે રેકર્ડની સાથે પણ ખરાઈ કરશું અને ગામવાળાની જે રજૂઆત છે ખરેખર કેટલી આપણે ગ્રાહ્ય રાખી શકાય એમ છે એની અમે તપાસની તજવીજ કરશું. પછી એક અમારો અમે રિપોર્ટ રેડી કરશું. છેલ્લો પ્રશ્ન મેડમ મારો છે, અનામત જંગલને લઈને બહુ મોટો પ્રશ્ન છે, એના માટે આપ કેવી પ્રકારની કાર્યવાહી કરશો? અમે રેકર્ડની દ્રષ્ટિએ જ કાર્યવાહી કરીએ છીએ કે જેવી રીતના ફોરેસ્ટ ખાતાએ અમારી પાસે એક રેકર્ડીય માહિતી માંગી છે, સેમ ગામવાળાએ પણ અમને રજૂઆત આપી છે. તો રેકર્ડના આધારે અને જે સ્થાનિક રજૂઆત છે એ બધાને ધ્યાને લઈને અમે એક અમારો નિર્ણય લઈશું. ગામના સરપંચ દ્વારા ગયા વખતે પણ ઓન ધ સ્પોટ પુરાવા કરવામાં આવ્યા છે, તો આપે શું એ પુરાવાની રજૂઆત સાંભળી? અમે દરેક વ્યક્તિની રજૂઆત સાંભળીએ છીએ, એ ફોરેસ્ટના હોય કે ગામના હોય, પણ મેં આપને કીધું એમ કે હજી અમારી કાર્યવાહી શરૂમાં છે, એટલે આગળ જતાં અમારી કાર્યવાહી પૂર્ણ થશે અને અમે રિપોર્ટ રેડી કરશું ત્યારે તમને વિગતવાર માહિતી મળી શકશે.